નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવાનો। ઉના ધોકડવા રોડ પર કંસારી ગામ નજીક પેટ્રોલ પંપ સામે દબાણના આક્ષેપ। સ્ટેટ હાઈવેની સાઈડની જમીનમાં ખાનગી માર્ગ બનાવ્યાની ચર્ચા। રોડની નજીક પાળી બાંધી પેટ્રોલ પંપમાં પ્રવેશ નિકાલ માટે અલગ રસ્તો બનાવાયો। રોડની સીમા અને જમીનની માલિકી અંગે અનેક સવાલો ઉભા। શું રોડને અડીને આવેલી જમીન માટે નિયમો મુજબ મંજૂરી લેવામાં આવી? રોડ સલામતી માટે જોખમ ઊભું થતું હોવાની સ્થાનિકોની ચિંતા। અકસ્માત સર્જાય તેવી સ્થિતિ હોવા છતાં તંત્ર મૌન હોવાના આક્ષેપ। સ્ટેટ હાઈવેની હદમાં દબાણ થયું છે કે નહીં તેની તપાસની માંગ। જવાબદાર કોણ? પેટ્રોલ પંપ માલિક કે સંબંધિત તંત્ર? સ્થળ તપાસ કરી હકીકત જાહેર કરવા સ્થાનિકોની માંગ। ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે કે પછી દુર્ઘટનાની રાહ જોવામાં આવશે? જાહેર હિત અને વાહન ચાલકોની સુરક્ષાનો મુદ્દો બન્યો ચર્ચાનો વિષય। નમસ્કાર। રોડ સેફટી માટેના અનેક નિયમો હોય છે। રોડની બાજુમાં ક્યાંય 4 લાઇન રોડ હોય છે, ક્યાંય પણ એનાથી પણ 6 લાઇન રોડ મોટો હોય છે, તો ત્યાંથી ક્યાંક સર્વિસ રોડ અને એના પછીની પણ જગ્યાઓ મૂકવી પડતી હોય છે। હાઈવે ઉપરની જમીનો કપાતી હોય છે, તેનું વળતર આપીને પણ હાઈવેનું જે કોઈ તંત્ર હોય છે તે ખેડૂતોને અથવા કોઈ માલિકીની જે જમીનો હોય છે તેમને કપાત કરી અને રૂપિયા પાઠવતો હોય છે। ત્યારે દબાણો અનેક પ્રકારના હોય છે, તે દૂર થતા હોય છે। નમસ્કાર, હું છું હર્ષદ। આજે ઉનાથી તુલસીશ્યામ રોડ ઉપર જે ખાંભા ધોકડવા તરફ જે રોડ જઈ રહ્યો છે ત્યાં એક પેટ્રોલ પંપ બન્યો છે। આમ જોશો કે એક ઇન્ડિયન ઓઇલ જે છે તેમનો માર્કો મારેલો છે અને પેટ્રોલ પંપ છે। આજે પેટ્રોલ પંપના માલિકની જે જમીન છે એ જમીનમાં બિનખેતી પણ થયું છે અને જે જરૂરિયાત દસ્તાવેજો હશે તે પણ થયા હશે, પરંતુ અહીંયા મસ્ત મોટું એક દબાણ કર્યું હોય તેવું લાગી રહ્યું છે। જો જે પેટ્રોલ પંપ છે તેમના માલિક છે તેમની જો ખરેખર જમીન આ રોડની નજીક જ એટલી આવતી હોય તો તેને રોડના જે તંત્ર છે તેને ફાળવી દેવી જોઈએ, અથવા જો માલિકે ત્યાં દબાણ કર્યું હોય તો માલિકને આ જગ્યા દૂર કરવી જોઈએ। ખરેખર હું બતાવું તો આ જ રોડ ઉપર 3 તારીખના રોજ એક અકસ્માત થયેલો હતો નગડિયા નજીક। રોડથી અડધા રોડ ઉપર જે સારોલાનો ઢગલો રાખવામાં આવ્યો હતો તેમાં એક બાઇક અકસ્માત થયો હતો, 2 જણાના મૃત્યુ થયા હતા। સંચાલક માટે કાર્યવાહી થઈ છે, પરંતુ માલિકનો હજી કોઈ પત્તો પોલીસ દ્વારા કરવામાં આવ્યો નથી। ત્યારે આ જે પેટ્રોલ પંપ છે તેનું જે દબાણ આપ જોઈ રહ્યા છો ત્યાં મસ્ત મોટું દબાણ હોય તેવું લાગે છે। રોડથી વધીને 3 ફૂટ 4 ફૂટ જેટલું મૂક્યું છે। ત્યારબાદ આખું જે છે તેમની એક વાહન ચલાવવા માટેની એક ફૂટપાળી બનાવવામાં આવેલી છે। આ રોડ જાગૃત રોડ મતલબ કે આ રોડ ઉપર 24 કલાક વાહનો જતા હોય છે અને અકસ્માતો પણ થતા હોય છે। જો આ જે પાળી છે, હું કેમેરામેનને કહીશ કે જે આ પાળી જે બનાવેલી છે માલિકે, તે એકદમ રોડથી નજીક બનાવેલી છે। આ રોડથી નજીક જે પાળી બનાવેલી છે, આમથી કોઈ પણ વાહન આવશે, અહીંયા 2 વાહન ભેગા થઈ જશે તો જો એ પાળીમાં ટકરાશે તો અકસ્માત થશે અને મૃત્યુ પણ થશે, કેમ કે આ રોડ ઉપર અનેક એવા અકસ્માતો થયા છે દબાણના લીધે કે ત્યાં મૃત્યુ થયું છે। ખરેખર જે આ પેટ્રોલ પંપ છે તેના માલિકે શું જોઈને આટલું બધું દબાણ કર્યું હશે એવા પણ આક્ષેપો થયા છે। અનેકવાર મીડિયામાં પણ પ્રકાશિત થયું છે કે આ જે દબાણ જ કહેવાય ખરેખર તો, કેમ કે રોડથી 20 ફૂટ અથવા 10 ફૂટ જેટલી જગ્યા છોડવાની હોય છે, કારણ કે તે હાઈવેમાં અથવા તે રોડની જગ્યામાં PWD ની જગ્યામાં આવતું હશે। તો હવે આ PWD જે છે તે આ પેટ્રોલ પંપના માલિક ઉપર કાયદેસરની કાર્યવાહી કરશે કે કેમ? હવે એમનું કહેવાનું એવું રહેશે કે અહીંથી તો વાહનો આવશે અને અંદર જશે અને પછી વાહનો નીકળશે, એ રીતના પાળી બનાવવાનું। તો પાળી જે બનાવી છે, રાતના સમયે જો કોઈ એવા ડબલ વાહન, મોટા વાહનો ભેગા થઈ જશે અને અકસ્માત થઈ જશે, તેના જવાબદાર કોણ રહેશે? ખરેખર આપ જ આ કેમેરા જે વિડીયોમાં આપ જોઈ શકો છો કે લાસ્ટ સુધી સામે જે પાળી કરી છે તે પણ દબાણમાં જ આવતી લાગે છે, અને આ જે પાળી કરેલી છે, આ બીજી પાળી હું તમને બતાવું, જે પાળીની જે શરૂઆત છે એ પણ દબાણમાં જ આવતી છે। જો અહીંયા કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ? અને આ જગ્યા જે રોડથી 10, 15 ફૂટ 20 ફૂટ જે નિયમો પ્રમાણેની જગ્યા જે છોડવામાં આવતી હોય છે, તો આ જગ્યા ખરેખર PWD માં આવતી હોય અથવા તો હાઈવે સેફટીમાં આવતી હોય તો હાઈવે અથવા PWD ના તંત્ર દ્વારા આ પેટ્રોલ પંપના માલિક ઉપર
જેમણે આ બનાવેલું છે તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે જોવું રહ્યું. હવે કાયદેસરની કાર્યવાહી થાય છે કેમ, દબાણ આપ સૌની નજરે છે. આપ અહીંયા તંત્ર પણ અહીંથી અવારનવાર પ્રસાર થતું હોય છે, અધિકારીઓ પણ પ્રસાર થતા હોય છે. જોશે તો ખરેખર તો આ તમને દબાણ જ લાગશે, કારણ કે આખી પાળી રોડને અડાવીને બનાવેલી છે. અકસ્માત થશે તો જવાબદાર કોણ? ખરેખર જવાબદાર અધિકારીઓ ને કા માલિક ઉપર, અને જો માલિકની જમીન નીકળતી હોય તો રોડ એમના અધિકારીઓ જો આ દબાણ કર્યું તો એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નમસ્કાર.